આજે શ્યામકૃષ્ણ વર્મા બની છું અને હું શ્યામકૃષ્ણ વર્માના કિરદાર વિશે તમને થોડું ઘણી માહિતી આપીશ, તો તમે સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. હું આજે શ્યામકૃષ્ણ બની છું અને ઈસવીસન 1857માં 4 ઓક્ટોબરના રોજ કચ્છ જિલ્લાના માંડવી ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓએ ભારત ભૂમિ માટે ઘણો બધો સંઘર્ષ કર્યો હતો. તેઓએ બોમ્બેમાં ઇન્ડિયન હાઉસની સ્થાપના પણ કરી હતી. તેઓએ સંસ્કૃત તેમજ ભારતીય ભાષામાં મહાન વિદ્વાન રહ્યા છે. તેઓએ ભારત ભૂમિ માટે ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેઓએ લંડનમાં ઇન્ડિયન હાઉસની સ્થાપના પણ કરી હતી અને તેઓએ ભારત માટે સ્વતંત્ર સંગ્રામનો જ્યારે પ્રથમ પદ ભારતમાં રચાઈ રહ્યું હતું ત્યારે તેઓનો જન્મ થયો હતો અને તેઓનું મૃત્યુ 31 માર્ચ 1930ના રોજ થયું હતું. અસ્તુ.